बीए में चैप्टर नंबर 2 संचालनना सिद्धांतो प्रिंसिपल ऑफ मैनेजमेंट थोड़ी प्रस्तावनानी चर्चा करिए मित्रों। अगाउना चैप्टर में आपणे आयोजन विषे बात करी, व्यवस्थापन विषे बात करी, अंकुश और दोरवणी विषे बात करी। आ चैप्टर में आपणे प्रिंसिपल ऑफ मैनेजमेंट एटले के संचालनना सिद्धांतो कया कया सिद्धांतो पर मैनेजमेंट काम करे छे ए आपणे चर्चवाना छीए। तो अहींया छे ए प्रमाणे संचालन ए सदीओथी चालती आवती प्रवृत्ति छे, आजकालनी वात नथी। इतिहास पर नजर करता दुनियाना तमाम देशों अनेक विविध प्रवृत्तिमां संचालनना तत्वो जोवा मळ्या हता। भारतमां चंद्रगुप्त मौर्यना शासનમાં અને છત્રપતિ શિવાજી મહારાજના શાસનમાં યુદ્ધ રણનીતિના સમયમાં પણ સંચાલન એ અગત્યની ભૂમિકા ભજવે છે। ચિંતકો હોય, વિચારકો હોય, લેખકો હોય, અલગ અલગ અવલોકનો હોય કે પુનઃવિચારણા કરવા માટે એ લોકોએ શું કર્યું, સિદ્ધાંતોનું प्रतिपादन કર્યું। આમ સંચાલનનો ખ્યાલ ઇતિહાસમાં ખૂબ જ પ્રાચીન છે। આની પરથી મિત્રો આપણને ખબર પડે છે કે સંચાલન એ દરેક ક્ષેત્રે જરૂરી છે, દરેક જગ્યાએ જરૂરી છે અને આજકાલની નહીં પરંતુ સદીઓથી ચાલતી આવતી પ્રક્રિયા છે। અહીં ઘણા બધા તત્વચિંતકોની વાત છે। ફ્રેડરિક ટેલર, હેનરી ફાયોલ, ગિલબ્રેથ, મેક્સ વેબર, ચેસ્ટર બર્નાર્ડ, પીટર એફ ड्रकर, પછી જે સીકે પ્રહલાદ જેવા જે શાસ્ત્રીઓ થઈ ગયા એ બધાએ આ સિદ્ધાંતની અંદર પોતપોતાનું अनुदान आप्યું છે। આ રીતે હેરોલ્ડ કુંતસે તો સંચાલને વિચારધારાને જંગલ તરીકે ઓળખાવે છે। હેરોલ્ડ કુંતસ, મિત્રો હેરોલ્ડ કુંતસે એ મેનેજમેન્ટ આખી જે વ્યવસ્થાને જંગલ તરીકે સંચાલનની વિચારધારાને જંગલ કર્યું છે। તમને કદાચ પરીક્ષામાં એમસીક્યુએસમાં પૂછાય કે મેનેજમેન્ટ એટલે કે સંચાલનના સિદ્ધાંતોને વિચારધારાને જંગલ કહેનાર વ્યક્તિ કોણ હતા, તો હેરોલ્ડ કુંતઝ। ઓકે, હવે આપણે સંચાલનના સિદ્ધાંતો વિશે વાત કરીએ। સંચાલનના સિદ્ધાંતો ઓકે, હવે એમાં આપણે અર્થ જોડીશું। संचालनना सिद्धांतोनो अर्थ। संचालनना सिद्धांतो ए संचालको माटे मार्गदर्शक भूमिका छे। हकीकतमां संचालनना सिद्धांतो ए नियमो नथी। मित्रों आ प्रिंसिपल એટલે એવો મતલબ એ નથી કે નિયમો નથી, પ્રિન્સિપલ છે, સિદ્ધાંતો છે, નિયમો નથી। માત્ર ધારણા, રૂઢિ, અનુભવોનું નિચોડ છે। એટલે લોકોએ પોતપોતાની જાતે અનુભવ કરીને એનો નિચોડ મેળવ્યો છે। જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓએ પોતપોતાની પરિસ્થિતિમાં મેળવેલા તારણો નિષ્કર્ષ અથવા તો પોતાનો એક ખાસ અનુભવ એની ઉપરથી વ્યવહારો સાબિત થયા છે। એટલે ઘણા બધા લોકોએ આની અંદર પોતાનું મંતવ્ય, પોતાની ફિલોસોફી, પોતાનું આગવું વ્યક્તિત્વ અને પોતાની બુદ્ધિ રેડીને દરેક વ્યક્તિએ વ્યવહારો સાબિત થયા છે। એના અમલીકરણથી સચોટ પરિણામો પ્રાપ્ત થયા છે। તેથી આ સિદ્ધાંતો ધંધાકીય એકમ માટે સંચાલન પ્રણાલીનો એક ભાગ છે। એટલે સંચાલનના સિદ્ધાંતો એ પોતે વિજ્ઞાન નથી, કોઈ કળા નથી કે એવું ના કહી શકીએ। એ એવા કારણો છે કે અનુભવોનો પરિપાક છે। ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે નિયમો, સિદ્ધાંતો ઘડવા પડે છે, જેથી ધ્યેયને સિદ્ધ અને સરળ બનાવી શકાય, જેને આપણે સંચાલનના સિદ્ધાંતો કહીએ છીએ। તો એના વ્યાખ્યા પરીક્ષામાં પૂછાતી હોય છે। તો સંચાલનના સિદ્ધાંતોની વ્યાખ્યા, ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ બનાવવા માટે
માનવ વર્તણૂકને સાનુકૂળ બનાવવા માટે અમુક નિયમો અને સિદ્ધાંતો ઘડવા પડે છે, જેથી ધ્યેય સિદ્ધ સરળ થઈ શકે। અને આ સિદ્ધાંતોને સંચાલનના સિદ્ધાંતો કહે છે। વ્યાખ્યા ફરીથી જોઈ લે મિત્રો। દરેક ધંધા પેઢી ઉદ્યોગો કે કંપનીઓ શું કરે છે તો કે માનવ વર્તણૂક એની છે, પોતાની સ્કિલ છે, એનું બિહેવિયર છે, એને અનુકૂળ બનાવવા માટે અમુક નીતિ નિયમો ઘડે અને એ નીતિ નિયમોને માટે એમને સિદ્ધાંતો પણ ઘડવા પડે। અને એ સિદ્ધાંતો ઘડવાના કારણે શું થાય છે તો મિત્રો એવું થાય છે કે આપણું કાર્ય સરળ થઈ પડે છે અને એ કાર્ય સરળ કરવાની જે પ્રક્રિયા છે એના માટે જે પ્રિન્સિપલ કામ કરે છે એ સંચાલનના સિદ્ધાંતો છે। હવે એનો ખ્યાલ, સંચાલન એ કળા અને વિજ્ઞાન છે। ખાલી કળા પણ નથી, ખાલી વિજ્ઞાન પણ નથી, કળા અને વિજ્ઞાન છે। વિજ્ઞાન હોવાથી એમાં સિદ્ધાંતો સ્વાભાવિક છે, કારણ કે આપણે વ્યાખ્યા જોઈ એ પ્રમાણે વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન। શુદ્ધ વિજ્ઞાનની માફક સંચાલનના સિદ્ધાંતો જડ નથી પરંતુ પરિવર્તનશીલ છે। જો પ્રિન્સિપલ છે તો એ વારે ઘડીએ પરિવર્તિત થાય છે, સમય અને સંજોગો અનુસાર એમાં બદલાવ લાવવો જરૂરી છે। સંચાલનના સિદ્ધાંતો માનવ વર્તણૂક સાથે સીધો સંબંધ છે। માનવીના વર્તન, કારણ કે માનવીને ધ્યાનમાં રાખીને આ પ્રિન્સિપલ કાર્ય કરે છે, તેથી સમયાંતરે એમાં ફેરફારો કરવા જરૂરી છે। માનવ વર્તણૂક અને ટેકનોલોજી એક એવા પરિબળો છે કે જે સમયે બદલાતા રહે છે અને આવા પરિવર્તનોને પહોંચી વળવા માટે સિદ્ધાંતોમાં ફેરફાર કરવો પડે છે। એટલે આપણે એને વિજ્ઞાન કહી શકાય, કળા કહી શકાય, પણ માત્ર શુદ્ધ વિજ્ઞાન નહીં, પરંતુ એવું લચીલું વિજ્ઞાન કે સમય સંજોગો અનુસાર એમાં આપણે પરિવર્તન કરવું પડે છે, કારણ કે માનવ આધારિત છે, માનવ વર્તણૂક આધારિત છે અને માનવી માટે રચાયેલા સિદ્ધાંતો છે, માટે જરૂરી આપણે લાગે તો ફેરફાર પણ કરવા પડતા હોય છે। સંચાલનના સિદ્ધાંતો નિર્ણય ઘડતર અને અમલીકરણ માટે વિસ્તૃત અને ચોક્કસ માર્ગદર્શિકાના સિદ્ધાંતો અનુસાર પ્રોત્સાહન દ્વારા કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો કરે છે। દાખલા તરીકે કેવી રીતે પ્રોત્સાહન આપે છે, કેવી રીતે કાર્ય વધારે છે, કેવી રીતે ચુસ્તો વધારે છે તો કે કર્મચારીની બઢતી અંગેના નિર્ણય માટે એમને નોકરીના વર્ષોને આધારભૂત ગણવામાં આવે, જ્યારે અન્ય એકમમાં કર્મચારી કાર્યદક્ષતાને ધ્યાનમાં લઈને બઢતી આપવામાં આવે। એટલે અમુક સંજોગો અનુસાર કામ ધંધા જે હોય છે, કંપનીઓ હોય છે, એ બઢતી શેના આધારે આપે તો કર્મચારીઓના અનુભવ ઉપર, કર્મચારીઓએ કરેલા એક્સપિરિયન્સ ઉપર અને એમની આવડત મુજબ એમાં બઢતી આપવામાં આવે છે। પછી સંચાલનના સિદ્ધાંતો સંચાલનની પ્રયુક્તિઓ વચ્ચેનો ભેદ સમજવો જરૂરી છે। સિદ્ધાંતો અલગ છે અને પ્રયુક્તિઓ એટલે સિસ્ટમ, પદ્ધતિઓ અલગ છે। પ્રયુક્તિઓ એટલે મેથડ અને ટેકનિક્સ। આપણે કોઈ પ્રોબ્લેમ્સ કયો હોય તો એ પ્રોબ્લેમ્સના સોલ્યુશન માટે અલગ અલગ ટેકનિક્સ વાપરતા હોઈએ છીએ, જ્યારે સિદ્ધાંતો એ પ્રયુક્તિના અમલ વખતે લેવામાં આવેલા નિર્ણયોની માર્ગદર્શિકા છે। સિદ્ધાંતો શું છે? માર્ગદર્શિકા છે। એ નિર્ણય લે છે કે આપણે કયા સંજોગોમાં કેવું વર્તન કર્યું અને કરવું જોઈએ। મૂલ્યો એ સ્વીકાર્ય અને ઇચ્છનીય છે, નૈતિકતા સાથે સંબંધ છે, જ્યારે સિદ્ધાંતો એ માનવ વર્તણૂક માટે સર્વસામાન્ય સત્ય માર્ગદર્શિકા છે। તો સિદ્ધાંતો આપણને ગાઈડન્સ આપે છે, આપણને લીડ કરે છે, આપણને રસ્તો બતાડે છે કે કયું કાર્ય કેવી રીતે શા માટે કરી શકાય, એનું લક્ષ્ય શું છે અને માનવી એના માટે કયા કયા પ્રયત્નો કરે છે। હવે એનું સ્વરૂપ અથવા તો લાક્ષણિકતા, સંચાલનનું સ્વરૂપ।
સંચાલનનું સ્વરૂપ અથવા તો લાક્ષણિકતા. ઓકે, તો મિત્રો આપણે આ લાક્ષણિકતાને સમજવા માટે અહીંયા 5 મુદ્દા છે એની થોડી ચર્ચા કરી લઈએ. પહેલો મુદ્દો છે સાર્વત્રિક સ્વીકૃતિ. બીજો મુદ્દો છે પરિવર્તનશીલ સંચાલનના સિદ્ધાંતો પરિવર્તનશીલ છે. ત્રીજું છે સામાન્ય માર્ગદર્શિકા. સામાન્ય માર્ગદર્શિકા. ચોથું છે માનવ વર્તણૂક પર આધારિત. પાંચમું છે આકસ્મિકતા. આકસ્મિકતા. 5 મુદ્દામાં આપણે સંચાલનના સ્વરૂપ અથવા તો એની લાક્ષણિકતાને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. જોઈએ, સંચાલનના સિદ્ધાંતો વ્યવહારુ તારણ છે, જડ નથી. ચીલાચાલુ નથી, જડ પણ નથી. આ સિદ્ધાંતો કાર્ય કરવા માટે માર્ગદર્શિકા છે. સિદ્ધાંતો આ પ્રિન્સિપલ આપણને શું શીખવે છે? કયું કાર્ય કેવી રીતે કરી શકાય, શા માટે એનો લાભ લઈ શકાય. જે કાર્ય અને કારણનો સંબંધ, એક કાર્ય અને કારણ વચ્ચે શું સંબંધ છે એ આપણે ચકાસી શકીએ છીએ. સંચાલનના જુદા જુદા કાર્યો જેવા કે કયા કયા આપણે આગળના ચેપ્ટરમાં અભ્યાસ કર્યો જ છે મિત્રો, જેમાં આયોજન, વ્યવસ્થા, દોરવણી, અંકુશ, અમલવારી વખતે સંચાલનના સિદ્ધાંતો આપણને મદદરૂપ થાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે સિદ્ધાંતો મોટે ભાગે સત્ય હોય છે. કેમ સિદ્ધાંતો સત્ય હોય છે? કારણ કે સિદ્ધાંતોમાં અલગ અલગ અનુભવી લોકોનો અનુભવોનો પરિપાક હોય છે, પરંતુ સંપૂર્ણ સત્ય નથી. કારણ કે સંસ્કૃતમાં કહેવત છે કે તુંડે તુંડે મતિ ભિન્ના. દરેક વ્યક્તિએ બુદ્ધિ બદલાય છે, પરંતુ એનો અર્થ એ નથી કે કોઈનું ન માની શકાય. કારણ કે સંચાલનના સિદ્ધાંતો દરેક વ્યક્તિનો અનુભવનો પરિપાક છે. તો 100% આપણને જે અનુકૂળ છે આપણે એમાંથી છણાવટ કરતા હોઈએ છીએ. એ અપવાદનો નિયમ રહે છે. સંચાલનના સિદ્ધાંતોની આપણે આજે ચર્ચા કરી એમાંથી પહેલો મુદ્દો આપણે એના લાક્ષણિકતાના સંદર્ભમાં ચકાસવાના છીએ. તો પહેલો મુદ્દો છે સંચાલનની સાર્વત્રિક સ્વીકૃતિ. તો સાર્વત્રિક સ્વીકૃતિ એટલે શું? બધા એનો સ્વીકાર કરે. સંચાલનના સિદ્ધાંતો મોટા ભાગના ધંધાકીય એકમોને લાગુ પાડી શકાય, કારણ કે આ અનુભવ એવો છે કે ધંધાના વિસ્તાર માટેના અલગ અલગ એકમોને લગતો છે. જ્યાં જ્યાં સામૂહિક માનવીય પ્રયત્નોની જરૂરિયાત છે ત્યાં સિદ્ધાંતોની આવશ્યકતા છે. કેમ? કારણ કે જ્યાં માનવી કાર્ય કરે છે ત્યાં સિદ્ધાંતની જરૂર રહે છે. અને માનવીને સમજાવવા માટે, એની લાગણીને સમજવા માટે માનવીય વ્યવહારની જરૂર છે. જો કે ધંધાકીય એકમનો પ્રકાર, એનું સ્વરૂપ, એની પ્રવૃત્તિ કેવી છે, એનું કદ કેવું છે, એમાં અલગ અલગ બાબતે સંચાલનના નિયમો લાગુ પાડી શકાય, પરંતુ મોટાભાગના ધંધાકીય એકમોના સંચાલનના સિદ્ધાંતોને લાગુ પાડી શકાય. માટે સર્વવ્યાપક છે, સાર્વત્રિક છે. એટલે આ મુદ્દો મિત્રો એવું કહેવા માંગે છે કે મોટાભાગના જે પણ બિઝનેસ છે, જે પણ ધંધા રોજગાર છે, ઉદ્યોગો છે, એમાં સંચાલન દરેક તબક્કે સર્વ સ્વીકૃતિ મળી છે. કારણ કે નાના પ્રકારના, મોટા કદના જે પણ ધંધા છે એ બધી વસ્તુને લાગુ પડતું એકમાત્ર સાર્વત્રિક સ્વીકૃતિ પામ્યું એવું સંસાધન છે. બીજો મુદ્દો એવું કહેવા માંગે છે કે સંચાલનના જે સિદ્ધાંતો છે એ પરિવર્તનશીલ હોવા જોઈએ. પરિવર્તનશીલ જોઈએ. તો સંચાલનના સિદ્ધાંતો જડ નથી, પરંતુ પરિવર્તનશીલ છે. જ્યારે સંચાલન જેવી પરિસ્થિતિમાં જરૂર જણાય ત્યાં પરિવર્તનશીલતાને જ અવકાશ છે. કેટલીક પરિસ્થિતિમાં સિદ્ધાંતો બંધ બેસતા ન હોય ત્યારે એમાં ફેરફાર તો કરવો જ પડે છે. દાખલા તરીકે કાર્ય વિભાજનનો સિદ્ધાંત એકમોમાં સમાન લાગુ પાડી શકાય, પરંતુ નાના એકમોમાં એટલી જ માત્રામાં કાર્ય વિભાજનનો સિદ્ધાંત લાગુ કરી શકાતો નથી. એનો મતલબ એ કે જરૂર જણાય તો 100%
એ સિદ્ધાંતોને જડ તરીકે વાપરવાના નથી, એક અનુભવો અને કાર્યની દ્રષ્ટિએ. દાખલા તરીકે શ્રમ વિભાજન છે, તો શ્રમ વિભાજન નાના એકમમાં કેવી રીતે કરી શકાય, મધ્યમ એકમમાં કેવી રીતે કરી શકાય, તેમજ જ્યારે વધુ કર્મચારીઓનો કાફલો હોય ત્યારે શ્રમ વિભાજનનો સિદ્ધાંત કેવી રીતે લાગુ પાડી શકાય. એનો મતલબ એ નથી કે જે નાના એકમમાં હતા એ જ ચીલાચાલુ સિદ્ધાંતોને લઈને આગળની પ્રવૃત્તિ આપણે કરીએ. એનો મતલબ એ છે કે લચીલું હોવું જોઈએ. એ કોઈ જડ નથી, કોઈ ખાલી માત્ર સિદ્ધાંતો જ નથી, પરંતુ એ અનુભવોનો પરિપાક છે. પછીનો મુદ્દો છે મિત્રો, સંચાલનના સ્વરૂપે લાક્ષણિકતામાં એ સામાન્ય માર્ગદર્શિકા છે. સંચાલનના સિદ્ધાંતો જુદી જુદી પરિસ્થિતિમાં નિષ્ણાંતોનો અનુભવોની ફલશ્રુતિ છે. ફલશ્રુતિ એટલે આપણને એમના ફળ મળેલા છે કે જે લોકોએ પોતે તજજ્ઞો દ્વારા અનુભવોની કમિટી દ્વારા રચાયેલું અનુભવોનો પરિપાક છે. ધંધાકીય એકમનું સંચાલન કરતી વખતે એકમમાં વિષમ અને જટિલ સમસ્યાઓ, વિરોધી કોઈ વિરોધ બાબત હોય, કોઈ જટિલ એટલે કે મૂંઝવતા પ્રશ્નો હોય અને એના એકમ અનુસાર કાર્ય જુદું જુદું હોય છે, જે દરેક પરિસ્થિતિમાં એકમ માટે સરખું પરિણામ આપી શકે નહીં. દાખલા તરીકે કોઈ સામાન્ય પ્રશ્ન છે તો સીધી રીતે સોલ્વ થઈ જાય. કોઈ જટિલ સમસ્યાઓ છે તો એ સમસ્યાઓ માટે વ્યવહારુ અનુભવ આપણને જરૂરી પડતો હોય છે. તેથી સંચાલનના સિદ્ધાંતોને દરેક એકમ માટે ચુસ્ત રીતે લાગુ પાડી શકાય નહીં, પરંતુ એક લીડ તરીકે આપણને લીડિંગ મળી રહે, માર્ગદર્શિકા તરીકે સાનુકૂળ પરિસ્થિતિમાં એનો ઉપયોગ કરીને ઇચ્છિત પરિણામો આપણે મેળવી શકાય. એટલા માટે આપણે એમ કહી શકીએ કે આપણને એવું ગાઈડન્સ પૂરું પાડે છે કે કોઈ જટિલ સમસ્યા હોય, કોઈ વિરોધાભાસ વાત હોય તો એ સમયની અંદર આપણને ગાઈડન્સ પૂરું પાડે છે કે કયા રસ્તે કેવી રીતે ચાલવું. પછીનો મુદ્દો છે મિત્રો, સંચાલનના સ્વરૂપમાં માનવ વર્તણૂક પર આધારિત છે. કારણ કે સંચાલનના સિદ્ધાંતો એ માનવીય વ્યવહાર સાથે જોડાયેલી બાબત છે. સંચાલનમાં માનવ કેન્દ્ર સ્થાને હોવાથી સંચાલનના સિદ્ધાંતો માનવ વર્તણૂક પર મોટી અસર જન્માવે છે. આ સંચાલનના સિદ્ધાંતોને માનવ વર્તણૂક સાથે સીધો સંબંધ છે અને માનવ વર્તણૂક એ સાયકોલોજીકલ એટલે કે મનોવૈજ્ઞાનિક બાબત છે જેના સિદ્ધાંતોના અમલ વખતે ધ્યાનમાં લેવા જરૂરી છે. એટલે જ્યારે માનવીય વાતાવરણમાં કાર્ય કરવાનું છે, માનવીને બીજા માનવી સાથે કાર્ય કરવાની બાબત છે, ત્યારે મનોવૈજ્ઞાનિક બાબત બહુ જરૂરી છે. અને વ્યક્તિની મનોવૈજ્ઞાનિક બાબત જ્યારે જાણી લેવામાં આવે તો 100% કઈ પરિસ્થિતિ કયા વેથી જઈ રહી છે એને આપણે એક રૂપ આપી શકીએ અને સમજી શકીએ છીએ. માટે સંચાલનનું સ્વરૂપ જે છે એ માનવ વ્યક્તિના વર્તન ઉપર આધારિત છે. અને પછીનો લાસ્ટ મુદ્દો છે આકસ્મિકતા. તો સંચાલનના સિદ્ધાંતો લાગુ પાડવા માટે એક આકસ્મિકતા પણ જરૂરી છે. કોઈ એક ચોક્કસ અનિવાર્ય પરિસ્થિતિમાં આ સિદ્ધાંતોના ઉપયોગ દ્વારા એકમ જરૂરી નિર્ણય લઈ શકે, ધ્યેય સિદ્ધિને સરળ બનાવી શકે, કર્મચારીઓને યોગ્ય અને વાજબી માનતાણું આપવું જોઈએ કે શું આપવું જોઈએ અથવા તો કેવી રીતે આપવું જોઈએ, વાજબી છે કે નહીં, એ બધી આકસ્મિક જરૂરિયાતોને અસર કરતા પરિબળોને ધ્યાનમાં લઈને નક્કી કરી શકાય. એટલે કોઈ પણ સંજોગો આકસ્મિક આવ્યા છે તો સંચાલનના સિદ્ધાંતો આપણને શીખવાડે છે ખરેખર આપણે જે હાલ વર્તમાન પરિસ્થિતિમાં જે પ્રક્રિયા કરી રહ્યા છે, જે પ્રવૃત્તિ કરી રહ્યા છે એ ખરેખર એ વેથી ચાલી રહ્યું છે, એ વાજબી છે કે નહીં, એના પરિણામો સારા આવશે કે માઠા આવશે, એ દરેક વસ્તુ આકસ્મિકતા ઉપર હોય છે. માટે સંચાલનના લાક્ષણિકતાની અંદર તમને પરીક્ષામાં પૂછાય તો તમારે આ 5 મુદ્દાની અંદર એની મુદ્દાસર નોંધ લખવી પડે. ફરીથી સંચાલનના લાક્ષણિકતા વિશે આપણે પહેલું તો એ સાર્વત્રિક સ્વીકૃતિ, બીજું છે પરિવર્તનશીલ, ત્રીજું છે સામાન્ય માર્ગદર્શિકા, ચોથું છે એ માનવ વર્તણૂક પર આધારિત છે અને પાંચમું છે આકસ્મિકતા. ઓકે મિત્રો, હવે આપણે આગળ એનું મહત્વ વિશે વાત કરીશું.
સંચાલનનું મહત્વ સમજાવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષામાં વારે ઘડીએ પૂછાતો પ્રશ્ન છે, કારણ કે ઇમ્પોર્ટન્ટ છે સંચાલનનું મહત્વ. તો આપણે પહેલા એના મુદ્દાની છણાવટ કરી લઈશું. પહેલું છે સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો. સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો. બીજું, આપણે અત્યારે સંચાલનનું મહત્વ વિશે ચર્ચા કરી રહ્યા છીએ. સંસાધનોનો ઇષ્ટતમ ઉપયોગ અને અસરકારક વહીવટ. સંસાધનોનો ઇષ્ટતમ ઉપયોગ અને અસરકારક વહીવટ. ત્રીજો મુદ્દો છે વૈજ્ઞાનિક અને તાર્કિક. વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણય માટે મદદરૂપ. નિર્ણય માટે મદદરૂપ. પછીનો મુદ્દો છે બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા. ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા માટે. પછીનો મુદ્દો છે સામાજિક જવાબદારી અદા કરવા. સામાજિક જવાબદારી અદા કરવા. લાસ્ટ છે સંશોધન, તાલીમ અને વિકાસ. સંશોધન, તાલીમ અને વિકાસ માટે ઉપયોગી. ઓકે, આપણે અહીં સંચાલનના મહત્વના સંદર્ભમાં આ 6 મુદ્દાની વાત કરવાના છીએ કે એનાથી સંચાલકીય કાર્યક્ષમતામાં કેવી રીતે વધારો થાય છે, સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ અને અસરકારક વહીવટ કેવી રીતે થાય છે, વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો માટે કેવી રીતે મદદરૂપ થાય છે. પછીનો મુદ્દો છે બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા માટે સંચાલન કઈ રીતે ઉપયોગી છે. પછી છે સામાજિક જવાબદારી અદા કરવા માટે. અને લાસ્ટ પોઈન્ટ છે સંશોધન, તાલીમ અને વિકાસ માટે ઉપયોગી. તો સંચાલનનું મહત્વમાં આપણે પહેલી જ વાત કરીએ કે સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો. તો આ એવા પ્રકારના સિદ્ધાંતો છે કે કઈ પરિસ્થિતિમાં કેવી રીતે કાર્ય કરવું એનું આપણને ગાઈડન્સ આપે છે, જેના દ્વારા ધંધાકીય એકમની કાર્ય પદ્ધતિમાં સુધારો આવે છે અને માટે કાર્યક્ષમતામાં વધારો થાય છે. એટલે આપણને કોઈ એવી બાબત શીખવે છે કે કયા સંજોગોમાં કઈ રીતે કાર્ય કરવું અથવા તો કોઈ જટિલ સમસ્યાઓનો ઉકેલ આપણે કેવી રીતે શોધવો, અને જેથી કરીને આપણી કામની જે ગુણવત્તા છે એમાં સુધારો અને વધારો થાય છે. પછીનો મુદ્દો મિત્રો છે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ અને અસરકારક વહીવટ. તો ધંધાકીય એકમમાં પ્રાપ્ત થતા માનવ અને ભૌતિક સંસાધનો માટે મર્યાદિત હોય છે. મોટા ભાગે એવી છે કે મર્યાદિત છે. એનો ઇષ્ટતમ ઉપયોગ કરવો જોઈએ. ઇષ્ટતમ એટલે કલ્યાણલક્ષી. ઇષ્ટતમનો અર્થ એવો થાય કે સંસાધનના સંચાલનના સિદ્ધાંતો દ્વારા એવી રીતે ઉપયોગ કરવો કે ઓછા ખર્ચે વધુ લાભ મેળવી શકાય. કીધું એ પ્રમાણે કલ્યાણલક્ષી હોય, આર્થિક આપણને લાભ કરાવી આપે. સંચાલનના સિદ્ધાંતો એમના દ્વારા લેવામાં આવેલ નિર્ણયો કાર્યોનું કારણ અસર જોવા માટેની તક આપે છે, જેનાથી પ્રયત્ન અને ભૂલ દ્વારા થતો બગાડ અટકાવી શકાય. એટલે આ એવો અનુભવનો પરિપાક છે કે કોઈ સંજોગોમાં આપણાથી કોઈ ભૂલ થતી હોય, કોઈ એવી જટિલ સમસ્યા હોય, કોઈ
વિષમ બાબતો હોય કે જેને આપણે સમજી ન શકતા હોય અથવા તો આપણી ભૂલ થઈ હોય કોઈ કામમાં, તો એ બગડેલ કાર્યને સરળ બનાવે છે અને ઈઝી વહીવટ કેવી રીતે કરી શકાય એનું માર્ગદર્શન આપે છે. ત્રીજો મુદ્દો છે મિત્રો કે વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો લેવામાં મદદરૂપ. તો નિર્ણયો હંમેશા હકીકત ઉપર આધારિત હોય છે. વૈચારિક રીતે લેવાયેલા હેતુને સુસંગત અને ન્યાયી હોવા જોઈએ. કહેવાનો અર્થ છે કે જ્યારે આપણે જે પણ નિર્ણયો લીધા છે એ વૈચારિક દ્રષ્ટિએ, વિચારની દ્રષ્ટિએ પણ શ્રેષ્ઠ હોવા જોઈએ. એ ઉપરાંત નિર્ણયો સમયસર, વાસ્તવિકતાપૂર્ણ, અસરકારક હોવા જોઈએ. માટે સંચાલનના સિદ્ધાંતોને યોગ્ય નિર્ણય લેવા માટે ચાવીરૂપ ભૂમિકા પૂરી પાડે છે. એનો મતલબ એ છે કે જ્યારે નિર્ણય લેવાતા હોય છે ત્યારે આપણે વિચારીને નિર્ણય લેતા હોઈએ છીએ. વાસ્તવિક પરિસ્થિતિને, જે પણ પ્રોબ્લેમ છે એને ધ્યાનમાં લઈને આપણે કરતા હોઈએ છીએ. સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ દ્વારા પક્ષપાત અને પૂર્વગ્રહ વગરના યોગ્ય નિર્ણયો સમયસર લઈ શકાય. પક્ષપાત, કોઈ વિરોધાભાસ બાબત ના હોય અને પૂર્વગ્રહ વગરની જે પણ બાબતો છે એને આપણે યોગ્ય સમયે નિર્ણય લઈ શકાય છે. એટલે કે પૂર્વગ્રહ એટલે શું? તો પહેલાથી જ નક્કી કરેલી બાબતો. દાખલા તરીકે વારે ઘડીએ એકની એક બાબત આપણા મગજમાં આવતી હોય તો એ આપણા માટે સિદ્ધાંત બની જતી હોય છે. તો સંચાલનના સિદ્ધાંતો એ શું છે? તો કે પૂર્વગ્રહ વગરની બાબત છે. ચોથો મુદ્દો, બદલાતા જતા સંજોગોની અંદર ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા માટે સંચાલનનું મહત્વ છે. જોઈએ, સામાન્ય રીતે સંચાલનના સિદ્ધાંતો એ સામાન્ય માર્ગદર્શિકા છે. અગાઉના આપણે વાત કરી છે. પરંતુ બદલાતી જતી પરિસ્થિતિના બદલામાં જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા માટે સિદ્ધાંતોની જરૂરિયાત રહે છે. એટલે આ એક એવો અનુભવ છે કે જે આપણને કઈ પરિસ્થિતિમાં કેવી રીતે નિર્ણય લઈ શકાય અને સફળતા કેવી રીતે સાધી શકાય એનું આપણને ગાઈડન્સ પૂરું પાડે છે. પાંચમો મુદ્દો છે સામાજિક જવાબદારી અદા કરવા માટે મહત્વનું. તો ધંધો એ સમાજનું અવિભાજ્ય અંગ છે. કોઈ પણ માનવી સમાજથી અળગું ન રહી શકે અને સમાજથી ભિન્ન છે પણ નહીં. નફાને ધંધાનો એક ધ્યેય ગણવામાં આવે છે, પરંતુ એ માત્ર એક ધ્યેય નથી. ધ્યેય કરો પણ ખાલી માત્ર નફો જ ધ્યેય છે એવું નથી. સમાજનો વિકાસ અને ઉન્નતિ. દાખલા તરીકે કોઈ પેઢી ધંધો સ્થાપીને બેઠી હોય પરંતુ એનાથી સમાજને નુકસાન થતું હોય, દાખલા તરીકે પર્યાવરણને નુકસાન થતું હોય, હવા પ્રદૂષણ સર્જાતું હોય, તો એવા ઉદ્યોગો નો ડાઉટ આર્થિક લાભ મેળવે છે પરંતુ એનાથી સમાજની ઉન્નતિ શક્ય નથી. તો સામાજિક રિસ્પોન્સિબિલિટી પણ બને છે. સંચાલનના સિદ્ધાંતોનો અસરકારક અમલ દ્વારા ધંધાકીય એકમ સરળતાથી સામાજિક જવાબદારીનું લક્ષ્ય સાધી શકે છે. એટલે એક સોશિયલ રિસ્પોન્સિબિલિટી બને છે કે સમાજ સાથે, સમાજના અલગ અલગ લોકો સાથે હળીમળીને અને એમને કલ્યાણમાં ધ્યાનમાં રાખીને ઉત્તમોત્તમ સામાજિક જવાબદારી કેવી રીતે અદા કરી શકાય. અને છેલ્લો મુદ્દો છે કે સંશોધન, તાલીમ અને વિકાસ માટે ઉપયોગી. તો સંચાલનના સિદ્ધાંતો એ સંચાલન વિચારધારાનો જ એક ભાગ છે. ધીસ ઇઝ અ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એન્ડ પ્રિન્સિપલ. સંચાલનના સિદ્ધાંતો ઉપયોગ દ્વારા તાલીમ, શિક્ષણ અને વિકાસનું કાર્ય શક્ય બને છે. જેમ કે વિવિધ ધંધાકીય એકમોમાં નિમણૂક માટે અભિરુચિ કસોટી લેવામાં આવે છે. દાખલા તરીકે કોઈ ભરતી કરવાના હોય કોઈ સંસ્થામાં, તો એના માટે અભિરુચિ ટેસ્ટ, એટલે કે વ્યક્તિને રિલેટેડ શું છે. દાખલા તરીકે કોમ્પ્યુટર ટીચર્સની ભરતી કરવાની હોય તો એની અભિરુચિ ટેસ્ટ લેવામાં આવે કે એને વિષય અંતર્ગત અને બેઝિક એની જોડે પર્સનલ નોલેજ કેટલું છે, જનરલ નોલેજ કે વોટેવર, તો એની કસોટી લેવામાં આવે. આ અભિરુચિ કસોટી એ સંશોધનથી તૈયાર કરવામાં આવેલ હોય છે. રિસર્ચ પેપર્સ દ્વારા એ તૈયાર કરેલી હોય છે અને એ પણ અનુભવોનો પરિપાક હોય છે. સંચાલનના સિદ્ધાંતો અમલ દ્વારા એનો ઉપયોગ કરીને યોગ્ય નિમણૂક કરવામાં આવે છે. એટલે આ બહુ જ એક વ્યવહારુ બાબત છે અને ખાસ કરીને તાલીમ અને વિકાસ તેમજ શિક્ષણના કામમાં આપણને આ સિદ્ધાંતો ખૂબ જ ઉપયોગી છે. માટે આ ચેપ્ટરની અંદર આપણે એનો અર્થ, મહત્વ અને
એની જે લાક્ષણિકતા હતી એના વિશે ચર્ચા કરી. હવે આપણે આગળના યુનિટમાં સંચાલનની વિચારધારાઓમાં અલગ અલગ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રો પ્રશિષ્ટ વિચારધારકોનો જે ફાળો હતો એની આપણે વાત કરવાના છીએ. ઓકે, યસ.